ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 15 શુક્રવાર. અલગજી કહે, હે નિરંજન, શ્રી દત્ત ભગવાને પણ જે તે સેવાર્થીને ભાવિ દેવાધિદેવનું કર્મ નિષ્કર્મ કરાવતા પહેલાં, પોતાનું હૃદયસ્થ પ્રિય સત્પાત્ર બનાવતા પહેલાં, સેવાર્થીઓને કેવી વિચિત્ર કષ્ટદાયક પીડાથી પીડિત કરીને પછી જ તેને પોતાનો અધિકારી બનાવતા હતા અને અંતે તેને પોતાના અંતેવાસી તરીકેનું બિરુદ આપતા હતા. આવી અતિ કઠિન સેવા કરાવીને કઠિન કસોટીમાંથી પસાર કરતા હતા. ત્યાર પછી જ પોતાનું અને પોતાના હૃદયસ્થ અધિકારીઓનું નામ અખિલ જગતમાં અમર કરતા હતા. આ રીતે સેવા ધર્મ કર્મની પરંપરા તો આદિકાળથી ચાલી આવતી હતી. નિરંજન કહે છે કે, અલગજી, શું આવી અતિ કઠિન સેવા કસોટીમાંથી પસાર થઈને શરણાગતિ સ્વીકારતા સત્પાત્રોના નામ આજે પણ ગુંજે છે ખરા? અલગજી કહે છે કે, હે વત્સ, તું નામ શું કરે છે? તારી સમજમાં અને તે પ્રકારની તારી વૃત્તિ થાય તે માટે પૂર્વકાળથી વર્તમાન કાળ સુધીના એ દિવ્યાધિકારીઓના નામ માત્ર સાંભળવાથી આ આવાગમનનો ફેરો મટી જાય છે. માનવ જ નહીં પણ પશુ પક્ષી ભક્તરાજોના નામના તને દર્શન કરાવું. આ જ સેવા કરતા ઉત્તમ પદાધિકારીઓ નરમાંથી નારાયણ બન્યા છે. આજે આપણે તેના ઉત્તમ આદેશો અને નિરંકારી ભક્તિ સેવા સમર્પણ ભાવને કારણે જ દેવાધિદેવોના નામની સાથે આપણે પણ તેનો જય જયકાર કરીએ છીએ અને તેવા ભક્તોના મંદિરો, સમાધિઓ, ખાંભીઓ આજે પણ પૂજાય છે. આપણા જ શ્રી ગુરુચરિત્ર કે શ્રી ગુરુલીલામૃતના નિધિધ્યાસનમાં જ ચાલ જરા દર્શન કરીએ. પછી બીજા પણ નામે અનામીઓનું સ્મરણ કરીએ કે જે નરમાંથી નારાયણ, નારીમાંથી નારાયણી પ્રગટ્યા છે. જેવા કે મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલક, ક્રતુ, વસિષ્ઠ, ભૃગુ, પરશુરામ, નારદ, વિશ્વામિત્ર, સહસ્ત્રાર્જુન, ભક્ત પ્રહલાદ, અલર્ક, યદુ વગેરે અનેક કઠિન તપ સેવા કસોટીમાંથી જ ઈષ્ટદેવના પદાધિકારીઓ બન્યા. જે માત્ર પુરુષોમાં જ નહીં પણ સ્ત્રીઓમાં પણ અનસૂયા, સાંડિલી, રેણુકા, મદાલસા, મંદોદરી, અહલ્યા, તારા, શબરી, મીરાબાઈ, જનાબાઈ જેવી અનેક નામી અનામીના દ્રષ્ટાંતોથી જ ગ્રંથોના ગ્રંથો લખાઈ જાય. આખું ઓછું પડે, ધરતીનો કાગળ ને સમુદ્રની શાહી કરું તો પણ તે ઓછી પડે. ભગવાન અને તેના સમર્પિત સેવાર્થી ભક્તનું કેવું સગપણ છે, જેને એકબીજા વગર ચાલતું નથી. ભગવાનને તો કોઈ પણ શત્રુ છે જ નહીં. છતાંય જો કોઈ સામેથી શત્રુભાવ રાખે છે, તેનો ઉદ્ધાર કરી તેને પણ અમરત્વ બક્ષે છે. નરમાંથી નારાયણ બનાવવામાં આ જ એની અહેતુક લીલા છે. રે નામો અનેક એક નામી, રામકૃષ્ણ જે અનામી, તે જ દત્ત સ્મરતું ગ્રામી. આપ્યું જેણે આ બધું. ઓવી છંદ જ્ઞાનકાંડના આરંભે 3. અંગ હજારો જેહના, રૂપ હજારો ચિત્ર, નામ હજારો ને વળી, કર્મ અનંત વિચિત્ર. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 4 દોહરો 75. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.